જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ભગવાન શિવના વ્યાધેશ્વર લિંગની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સ્કંદ પુરાણના કાશી ખંડના ઉત્તરાર્ધમાં પરપરેશ્વર અને વ્યાધેશ્વર લિંગનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે, જે જ્યેષ્ઠાવર્ત ક્ષેત્રના ઉત્તરમાં આવેલું છે। આ લિંગના દર્શન માત્રથી જ નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। દંડખાત નામક તીર્થની બાજુમાં જ્યારે બ્રાહ્મણો તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે પ્રહલાદના મામા દુંદુભી હલાદ નામનો દુષ્ટ દૈત્ય દેવોને પરાજિત કરવાનું વિચારવા લાગ્યો। તેણે વિચાર્યું કે દેવોને સબળ બનાવનાર બ્રાહ્મણો છે। દેવો યજ્ઞમાં હોમવામાં આવેલ ભાગનો આહાર કરે છે। યજ્ઞ વેદોથી સંપન્ન છે અને વેદ બ્રાહ્મણોને આધીન છે, તેથી બ્રાહ્મણો જ દેવોનું બળ છે। તેથી જો બ્રાહ્મણો નષ્ટ થાય તો આપોઆપ જ વેદ, યજ્ઞ અને દેવોનો નાશ થઈ જશે અને દેવો પરાજિત થયા પછી ત્રણેય લોકનો સમ્રાટ હું થઈ જઈશ। આવો દુષ્ટ વિચાર કરીને તે માયાવી દૈત્યે કાશીમાં આવીને કેટલાય બ્રાહ્મણોને મારી નાખ્યા। તેનું રૂપ કોઈને દેખાતું ન હતું, તેથી બ્રાહ્મણો જ્યારે વનમાં સમિધા લેવા જતા ત્યારે તે દૈત્ય તેમની પાછળ જઈને તેમને મારી નાખતો અને ખાઈ જતો। એક વખત શિવરાત્રીના સમયે એક શિવભક્ત મહાદેવજીની પૂજા કરીને પ્રભુના સ્વરૂપમાં લીન થઈ ગયો હતો, ત્યારે દુંદુભીએ તેણે ખાઈ જવાનો વિચાર કર્યો। તે બ્રાહ્મણે વિધિપૂર્વક અંગન્યાસ, કરન્યાસ, કવચ અને ધ્યાન વગેરે કરી લીધું હતું, તેથી દૈત્ય તેની ઉપર આક્રમણ કરી શક્યો નહીં। પરંતુ શંકર ભગવાન તે દૈત્યના મનોભાવ જાણી ગયા હતા। તેમણે તેનો વધ કરવાનો વિચાર કર્યો, તેથી તેઓ અચાનક જ શિવલિંગમાંથી પ્રગટ થયા। ભગવાનને પ્રગટ થયેલા જોઈને તે પોતાની માયાવી શક્તિથી પર્વત જેવો વિશાળકાય થઈ ગયો અને ભગવાન તરફ આક્રમણ કરવા દોડ્યો, પણ ભગવાને તેને પકડીને પોતાની બગલમાં દબાવી દીધો અને તેને પીસી નાખ્યો। આથી તે દૈત્યે ભયંકર અવાજ કરીને ત્રાળ નાખી। તેનો અવાજ સાંભળીને તપસ્વીઓ અને મુનિઓએ અવાજની દિશા તરફ આગળ વધ્યા અને તેઓએ જોયું તો ભગવાન શંકરે પોતાની બગલમાં એક વ્યાઘ્રને દબાવી દીધો હતો। સૌ તપસ્વીઓ પ્રભુનો જય જયકાર કરવા લાગ્યા અને પ્રભુના ચરણમાં પડીને સ્તુતિ કરવા લાગ્યા કે હે મહેશ્વર, આપ અમારી પર કૃપા કરો અને આ રૂપમાં વ્યાધ્રેષ્ઠ નામ ધારણ કરીને અહીં નિવાસ કરો અને આ શ્રેષ્ઠ સ્થાનનું રક્ષણ કરો। આમ તપસ્વી બ્રાહ્મણોના વચન સાંભળીને ભગવાન શિવે કહ્યું કે તમારી ઈચ્છા પૂર્ણ થશે। તે શ્રદ્ધાપૂર્વક અહીંના રૂપમાં મારું દર્શન કરશે, તેના સર્વ ઉપદ્રવોનો હું નાશ કરીશ। આમ કહીને તેઓ તરત જ શિવલિંગમાં સમાઈ ગયા। ત્યારથી જ તે શિવલિંગ વ્યાધ્રેશ્વર નામથી પ્રસિદ્ધ થઈ ગયું। તો મિત્રો, આ હતી ભગવાન શિવની વ્યાધ્રેશ્વર લિંગની કથા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।